ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 7th ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. કણોના તંત્ર અને ચાક ગતિ, સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશન. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને આની સમજણ તમે આગળના 6 ચેપ્ટર કેવા કર્યા છે તેના પર આધાર રાખે છે. અને જો આ ચેપ્ટર તમે સરસ રીતે પાછા સમજશો તો આ પછી તમને વધારે મજા આવશે. એટલે ખૂબ જ અગત્યનું ચેપ્ટર, પ્રશ્નો પણ પૂછાય છે અને બેઝિક પણ છે. જેને ફિઝિક્સ કેરિયર તરીકે આગળ વધવું હોય તો એના માટે તો આ ખૂબ જ ઉપયોગી છે. એટલે થોડી વાર લાગશે પણ ધ્યાનથી સમજજો, ઉતાવળ નહીં કરવાની સમજવા માટે. કેલ્ક્યુલેશન જ્યારે કરવાની ત્યારે સ્પીડ વધારવાની. પ્રોપરલી આપણે તૈયાર કરીએ તો ચેપ્ટર બહુ સરસ છે અને મને એક્સપ્લેન કરવું પણ ગમે છે. પહેલા પાર્ટમાં કણોનું તંત્ર છે અને બીજા ભાગમાં ચાક ગતિ છે. ઓલ્ડ સિલેબસમાં આ બંને સેપરેટ હતા, પરંતુ એનસીઈઆરટીની બુક મુજબ આ બંને કમ્બાઈન છે. તો આપણે ચેપ્ટર સમજવા માટે જે અમુક વસ્તુની જરૂરિયાત છે એની પહેલા ચર્ચા કરશું, પછી કણોના તંત્રની વાત કરશું અને પછી ચાક ગતિની વાત કરશું. તો શરૂઆતમાં તમે એમ કીધું કે કોઈ પણ પાર્ટિકલને આપણે કોઈ પણ તંત્ર છે એને કણ તરીકે લીધું. ક્યારે કણ તરીકે લીધું હોય કે જ્યારે તંત્રના પરિમાણ બે તંત્રો વચ્ચેના અંતર કરતા ખૂબ નાના હોય. એટલે ધારો કે અહીંયા એક સૂર્ય લો અને અહીંયા પૃથ્વી લો, તો આપણે ખબર સૂર્ય તો ઘણો બધો મોટો છે, પૃથ્વી ઘણી બધી મોટી છે, પરંતુ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે તેના પ્રમાણમાં પૃથ્વી કે સૂર્યની ત્રિજ્યા ખૂબ જ ઓછી છે અથવા વ્યાસ ખૂબ ઓછો છે. તો આવા સંજોગોમાં આપણે સૂર્ય અને પૃથ્વીને કણ તરીકે લઈ શકીએ. પરંતુ ખાલી એકલી સૂર્યની જ્યારે વાત કરતા હોય તો એને કણ ન કહી શકાય, એ તો કણોનું તંત્ર છે. તો જો કણ તરીકે લઈએ તો બહુ સ્વાભાવિક છે, કણને એક જ પ્રકારની ગતિ હોય અને એ કેવી હોય, રેખી ગતિ હોય. પરંતુ જ્યારે કણોનું તંત્ર છે, સૂર્ય છે અથવા પૃથ્વી છે, પૃથ્વીને તે પૃથ્વીના ગતિની વાત કરતો હોવ, આ પૃથ્વી છે, મેં મોટા પરિમાણમાં બનાવવું હોય તો આપણે બધા જાણીએ છીએ કે એમાં તો ઘણા બધા કણો હશે, અસંખ્ય. અને આ જે અસંખ્ય કણો છે તે ગતિમાં છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે એ આ રીતે પ્રદક્ષિણા કરે છે સૂર્યની આસપાસ. તો બધા કણ છે, આ જે કણ છે અહીંયા અંદર એના કણોની વાત કરીએ તો એ બધા એક સાથે ગતિ કરે છે. એ ઉપરાંત પૃથ્વી પોતે પણ પાછી ફરે છે પોતાની ધરીની આસપાસ. તો એ બીજા પ્રકારની પણ ગતિ આવી. તો એક પૃથ્વી ખુદ ફરે છે સૂર્યની આસપાસ અને પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે. તો હવે જ્યારે કણોની સંખ્યા વધી ગઈ અને આ ગતિનું આપણે સમજણ આપવી હોય તો આપણી પાસે કણોનું તંત્ર અને ચાક ગતિ બંનેનું નોલેજ હોવું જરૂરી છે. બીજી વાત કરું, તમે એક સુરેખ પથ ઉપર જઈ રહ્યા છો. જ્યારે હું સુરેખ પથ ઉપર જઈ રહ્યો છું, બરાબર, તો જેટલું ડાબા પગે દ્વારા અંતર કપાયેલું હશે એટલું જમણા પગે કાપેલું હશે, એટલું જ હાથે કાપેલું અંતર હશે, એટલું જ આંખે કાપેલું અંતર છે. એટલે કે આ જે તંત્ર છે, તંત્ર એટલે માનવનું શરીર, દરેક ભાગ દ્વારા કપાયેલું અંતર સમાન છે.
જો આવું હોય તો એને રેખી ગતિ કહેવાય. આવું હોય તો એને શું કહેવાય? રેખી ગતિ. તંત્રના દરેક કણે કાપેલું અંતર સમાન છે. રેલવેની વાત કરું, ટ્રેન છે ધારો કે, તો ટ્રેનના એન્જિને જેટલું અંતર કાપ્યું છે એટલું જ પહેલા કમ્પાર્ટમેન્ટે અંતર કાપ્યું છે, એટલું જ એમાં રહેલા માણસ પેસેન્જર છે એની અંતર કાપ્યું છે. એટલે કે આ રેખી ગતિ થઈ. અને જ્યારે લાંબા અંતરની વાત કરીએ તો ટ્રેનને આપણે કણ તરીકે લઈ શકીએ. લાંબા અંતરની વાત કરીએ તો આ માણસ જે છે એને પણ આપણે કણ તરીકે લઈ શકીએ, પૃથ્વીને આપણે કણ તરીકે લઈ શકીએ. પરંતુ જો આ માણસ છે એ આમ જતો હોય અને પોતે ગોળ ફરતો જતો હોય, ગરબા રમતા હોય, તમે જાણો છો, પોતે ગોળ ગોળ ફરતા જાય, તો એવા સંજોગોમાં હાથ દ્વારા કાપેલું અંતર કે પગ દ્વારા કાપેલું અંતર કે બોડીના વિવિધ ભાગોએ કાપેલું અંતર જુદું જુદું હશે. અને એવી ગતિને આપણે સમજવી છે એટલે આપણે ચાક ગતિની જરૂર પડશે. હવે અહીંયા આગળ આપણે જે બધી ચર્ચા કરવાના છે એ બધી ચર્ચા દ્રઢ પદાર્થ માટે કરવાના છે. તો પહેલા તો દ્રઢ પદાર્થ કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. નામ ઉપરથી થોડી ઘણી ખબર પડી જાય કે જો તંત્રના કણો વચ્ચેનું અંતર અચળ રહેતું હોય સમય સાથે, બદલાતું ન હોય, અફર રહેતું હોય, તો એને દ્રઢ કહેવાય. એને દ્રઢ કહેવાય. આદર્શ સ્થિતિમાં વાત કરીએ તો દ્રઢ પદાર્થ છે જ નહીં. અમુક અંશે કણો વચ્ચેના અંતર બદલાય છે, પછી લોખંડ હોય કે ડાયમંડ હોય, પરંતુ 99.99 આપણે કહીએ સુધી અંતર બદલાતા નથી તો આપણે એને દ્રઢ કહેશું. માઇક્રોસ્કોપિકલી જોઈએ તો અંતર બદલાતા છે, પરંતુ ઉપર છેલ્લું દેખાય તો એ અંતર બદલાતા નથી. દરવાજો ધારો કે દરવાજો ખુલ્લે બંધ થાય તો દરવાજાને આપણે દ્રઢ તરીકે લઈ શકીએ. આ મારું લેપટોપ છે, લેપટોપને ફ્લેપર છે, એ દ્રઢ કહી શકાય. માઇક્રોસ્કોપિકલી ન કહી શકાય, પરંતુ આપણે જે અભ્યાસ કરવાનો છે તેમાં એને આપણે લઈ શકશું. તો આપણે બધી ચર્ચા જે કરવાના છીએ દ્રઢ પદાર્થ માનીને કરવાના છીએ. પડદો છે તો દ્રઢ ન કહેવાય કે પડદો આપણે બંધ કરવા જઈએ તો નીચેનો ભાગ હાથમાં ઉપરનો ઉપર એમનો રહે, કટિંગ. તો જે ફ્લેક્સિબલ છે, ઉપર છેલ્લું દેખાય તમને, તો એને દ્રઢ કહેવાય નહીં. આ જે છે એને દ્રઢ ન કહેવાય, આને દ્રઢ કહેવાય નહીં. અહીંથી હું દબાવું છું તો આ વધારે દબાય છે અને આ ઓછું દબાય છે, અને એની વચ્ચે અંતર બદલાય છે. બરાબર છે? માસ્ક છે આપણું. તો જેમાં અંતર ન બદલાય એને દ્રઢ કહેવાય. અંતર બદલાય તો એ ઘન છે પણ દ્રઢ નથી. 3 અવસ્થા છે આપણે જાણીએ. આમ તો 4 અવસ્થા છે. તો ઘન અવસ્થા હોવી એનો અર્થ એવો નથી કે દ્રઢ છે, પણ દ્રઢ હોય એટલે સમજવાનું એ ઘન છે જ. બધા દ્રઢ પદાર્થ ઘન છે, પરંતુ બધા ઘન દ્રઢ નથી. બરાબર છે? તો આટલી વાત આપણે મનમાં રાખવાની છે. હવે આપણે રેખીય ગતિની ચર્ચા ઓલરેડી કરી લીધેલી છે. આગળ આપણે કરવાના છીએ ચાક ગતિની. તો પદાર્થના દરેક કણે સમાન સરખા સમયમાં
સમાન અંતર કાપે તો તેને રેખી ગતિ કહેવાય. રેખી ગતિ કહેવાય. પરંતુ જો ન કાપે તો એ ચાક ગતિ કહેવાય. સમાન અંતર ન કાપે, અલગ અલગ કાપે તો તેને રેખી ગતિ ન કહેવાય, એ ચાક ગતિ હશે. બરાબર છે. હવે એના ઉદાહરણ તરીકે આપણે થોડી વાત કરીએ કે આ એક પાણીનો ગ્લાસ છે. એનો મેં આવી રીતે થ્રો કર્યો, પ્રક્ષિપ્ત કર્યો, તો ગ્લાસ અહીંયા આમ છે, અહીંયા પહોંચે તો આમ હશે. એટલે કે જે આ કણ એક અંતર કાપ્યું અહીંયાથી અહીંયા સુધીનું, એટલું જ કણ આ બે અંતર કાપે છે, એટલું જ આ કણ પણ અંતર કાપે છે. આ બધા અંતર કેવા હશે? સમાન હશે. કેવા હશે? સમાન હશે. એવી રીતે અહીંયાથી અહીંયા સુધી જાય, આ અહીંયાથી અહીંયા સુધી જાય, આ અહીંયાથી અહીંયા સુધી જાય, તો આ ત્રણેય લીટાની લંબાઈ કેટલી છે? સમાન હશે કોઈ પણ સ્થિતિની અંદર. તો આ માત્ર રેખી ગતિ છે એમ કહેવાય. હવે કેવી ગતિ છે? આ રેખી ગતિ. પરંતુ આ ગ્લાસ અહીંયા આવે તે આવો આકાર બની જતો હોય, આવો બની ગયો, તો આવા સંજોગોની અંદર હું જો આ બિંદુ અને આ બિંદુને જોડું તો અહીંયા આવશે અને આ અહીંયા આવશે. હવે આ બે સમાંતરી નહીં, જો તમે સમાન અંતરી નથી, સમાંતરી ને સમાન અંતરી નથી, પછી અહીંયા આવતા આમ થઈ જતું હોય. તો આ જે કણ અહીંયા આવે છે, આ અહીંયા આવે છે, તમે થોડું વધારે સારી રીતે દોરી શકો તો તમે જોશો આ અંતર આ અંતર જુદા જુદા છે. તો આવા સંજોગોની અંદર કણે અંતર જુદું જુદું કાપ્યું છે. તો જો ગ્લાસને ઘુમાવતા ઘુમાવતા ફેંકવું તો એ હવે રેખી ગતિ નથી, પરંતુ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. રેખી અંતર ગતિ છે અને ચાક ગતિ પણ છે, કારણ કે જુદા અંતર કાપે છે અને સ્થળાંતર પણ કરે છે. તો આ જે છે એને કહેવાય રેખીય પ્લસ ચાક ગતિ, બંને કહેવાય. અને હું એમ રાખું કે આ ધારો કે ભમરડો છે અને ભમરડાને આપણે ફેરવીએ આવી રીતે, તો જો ભમરડાને ફેરવશો તો એક જગ્યાએ બીજી જતો નથી રહેતો, એ સ્થાન એનું સ્થાન નથી બદલાતું, જે સ્થાન છે એની જગ્યાએ રહેવાનો છે. દરેક કણ જે ગરિયાનો છે, ભમરડાનો છે, એ અંતર વર્તુળ પથમાં ગતિ કરશે અને બધાની ત્રિજ્યા જુદી જુદી છે. ધારો કે આ કણ છે એ આ રીતે ગતિ કરશે, આ જે કણ છે આવી રીતે ગતિ કરશે. તમે જો બધાની ત્રિજ્યા જુદી જુદી છે. ભમરડો ફરતો હોય તો છેલ્લું છે મોટું સર્કલ મારે, અંદરનું છે નાનું સર્કલ મારે, સામે રાખો તો આ મોટું સર્કલ, નાનું સર્કલ. તો અહીંયા સ્થળાંતર નથી થતું, એટલે માત્ર કેવી કહેવાય? ચાક ગતિ કહેવાય. અને કહેવાય ચાક ગતિ. આ રેખી અને ચાક ગતિનું મિશ્રણ છે. સ્થાન પણ બદલે અને ગોળ ગોળ પણ ફરે. અહીંયા આગળ ગોળ ગોળ ફરે છે પણ સ્થાન બદલાતું નથી, એટલે ચાક ગતિ. અને ગોળ ગોળ ન ફરે, સીધી સીધું તો રેખી ગતિ. હવે ઘણી વખત એમ આને શું મારે કેવું કે ભમરડો જયારે આપણે ફેરવતા હોય તો જયારે ઉભો રહી જવાનો થાય ને ત્યારે આમાં લોડવા માંડે, તમને ખબર હશે. તો એને પણ આપણે ચાક ગતિ જ કહીએ છીએ. અને વધારે ચોકસાઈ આગળ જતા ધૂર્ણન ગતિ કહેવાય ને, પ્રસેશન ગતિ. ગરિયો આમ ફરે, તમને ખબર હોય તો એને કહેવાય ધૂર્ણન ગતિ. પરંતુ ચાક ગતિ છે કે એ પોતાનું સ્થાન બદલાવતો નથી. ગરિયો જે અહીંયા છે લગેલો અણી છે એની, તો આપણે આમાં તમને ખબર હશે આમ ફરતો હોય આમ, બરાબર? તમે સમજી શકો છો, આખું ગોળ ગોળ આમ થાય. અથવા ટેબલ ફેન છે તો ટેબલ ફેન આમ થતો હોય,
થાય છે ને આમાં પોતે ગોળ ગોળ ફરે પછી આમાં ફર્યા કરે, તો એ એક પ્રકારની ચાક ગતિ જ છે, કારણ કે એનું સ્થાન બદલાતું નથી. હવે એક હું પદાર્થ લઉં છું, આ ગરિયો જ છે, બરાબર, આ ગરિયો છે જેને આપણે ટોપ કહીએ છીએ, આ એનું ઉપરનું તમે જાણો છો આવું હોય. હવે આજે આપણે ગોળ ગોળ ફેરવીએ એટલે આવી રીતે ફરતો હોય, તો આ કણ છે આ રીતે ગતિ કરતો છે, બરાબર છે. આ જે છે એ આ રીતે ગતિ કરતો છે, આ જે છે એ આવી રીતે ગતિ કરતો છે, આ જે છે આવી રીતે ગતિ કરતો છે. તો આ બધાના કેન્દ્રો હશે, જે સર્કલમાં ફરતો એનું કેન્દ્ર, આનું કેન્દ્ર અહીંયા છે, આનું કેન્દ્ર અહીંયા છે, આનું કેન્દ્ર અહીંયા છે, આનું કેન્દ્ર અહીંયા છે, અને આ બધા કેન્દ્રોને હું જોડું તો એ સુરેખા જ બને હંમેશા. તો આ જે સુરેખા બની ને એને કહેવાય ભ્રમણાક્ષ. ભ્રમણાક્ષ કહેવાય. આ પંખો ફરતો હોય, ઉપર તમે જુઓ તો પંખો ફરતો હોય, પાંખડા ફરે છે, પેલું પાંખડું ફરે એટલું બીજું ફરે છે, એટલું ત્રીજું ફરે છે, પણ પાંખડાના જુદા તમે નંબરિંગ આપી દે 1 2 3 4 5, તો એકડાનું છેડે છે તો એનું સર્કલ મોટું હશે, 2નું નાનું હશે, 3નું એનાથી નાનું હશે, પણ બધાના કેન્દ્ર એક જગ્યાએ પડતા છે. હવે હું એમ કરું કે નીચે એક લખું, ઉપર બી એક લખું, તો ઉપરનો એક ફરતો છે, બીજો એક નીચેનો ફરતો છે, અને એના કેન્દ્ર જોડું તો ઉપર નીચે હશે ને, એ બેન જોડી દો સુરેખા બને. બધા કણોના કેન્દ્રને જોડું તો સુરેખા બનવાની છે, અને એને કહેવાય છે ભ્રમણાક્ષ. શું કહેવાય છે? ભ્રમણાક્ષ. તો ગરિયો સીધો રહીને ફરતો હોય કે ઘૂર્ણન ગતિ કરતો હોય, તો ભ્રમણાક્ષ તો એનો સ્થિર રહેતો હોય છે. ભ્રમણાક્ષ સમજાણું? ભ્રમણાક્ષ તો જે છે તે રહેવાનો છે, એમાં ફેર પડતો નથી. તો આજે આપણે વાત કરી એ રેખી ગતિ, ચાક ગતિ અને મિશ્ર ગતિ. મિશ્ર એટલે કે રેખી પ્લસ ચાક ગતિ. તો અહીંયા થોડી સ્ટોપ કરીને તમે બધું ફરી વખત એકવાર સાંભળી જુઓ, જોઈ જુઓ કે બેઝિક ડેફિનેશન આપણે આપીએ છીએ એટલા માટે, બરાબર છે? તો અહીંયા તમે આપણી ટેક્સ જ છે, સોરી, અહીંયા આગળ એક આ ઢાળ છે અને એની ઉપર આ બ્લોક મૂકેલો છે. બ્લોક ઉપરથી નીચે ખસે તો P1 જેટલું અંતર કાપશે એટલું P2 અંતર કાપશે, એટલે આ રેખી ગતિનું ઉદાહરણ થયું, બરાબર છે? હવે હું બીજું લઉં, પંખો છે આ ફેન, તો જે પાંખડું અહીંયા ફરે છે એટલું બીજું ફરશે, એટલું ત્રીજું ફરશે, તો આને કેવી કહેવાય? ચાક ગતિ કહેવાય. એ રીતે આ કુંભારનું જે બનાવે છે ચાકડો કહેવાય જેને, અને એની પરથી નામ છે ચાક ગતિ. તો એ પણ તમે જુઓ ગોળ ગોળ ફરશે અહીંયા આગળ, તો જે આ ભાગે અંતર કાપ્યું છે એનું સર્કલ આમ હશે, આનું સર્કલ આમ હશે, આનું સર્કલ આમ હશે, અને સર્કલને હું જોડું તો એક આ ડોટેડ લાઈન બનશે, એને કહેવાય ભ્રમણાક્ષ. આ જે છે ઉપરથી ગોળ ગોળ નીચે ફરે છે, તો P1 અને P2 કાપેલા અંતર કેવા હશે? જુદા જુદા હશે, બરાબર. અને એ ઉપરાંત A થી B જગ્યાએ પણ જાય છે, તો એ મિશ્ર ગતિ કહેવાય. આ સ્થિર રહે છે એટલે કે ચાક ગતિ કહેવાય. અને ઉપરનું ઉદાહરણ એ પૂરતી કેવું હતું? રેખી ગતિ, બરાબર છે. હવે એક આ તમને જે મેં તમને ભ્રમણાક્ષની વાત કરી ને, એ આના પરથી હું સમજાવી દઉં. આ એક દ્રઢ પદાર્થ છે. શું છે? દ્રઢ પદાર્થ. અહીંયા લઈ લઉં છું, બરાબર. હવે આ જે દ્રઢ પદાર્થ છે આપણો, અને આવી રીતે ગોળ ગોળ ફરે છે. માની લો એક આ કોઈ બટેટું છે, આવો આકાર બટેટું હોય, બટેટાના ગમે એવો આકાર હોય, એમાંનો આ એક છે માની લો. તો આ એક કણ છે, બટેટાના હાથે ફેરવું છું તો એ આમ ફરશે, તમારી સામે રાખો તો આમ ફરશે. બીજું કણ છે આ P1, એ પણ ફરશે, પાછળનું છે એ પણ ફરશે, અને બધા જે ગોળ ગોળ ફરતા હોય એ બધાને કેન્દ્રને હું જોડું એટલે આ મારું શું થયું? ભ્રમણાક્ષ થઈ ગયું. તો P2 જે પથ ઉપર ફરે છે એનું કેન્દ્ર C2 છે, P1 જે ફરે છે એ C1 છે, એ રીતે P3 અક્ષ ઉપર જ છે. P3 ક્યાં છે? અક્ષ ઉપર જ છે, એટલે એને કોઈ સર્કલ બનવાનું નથી. તો આ તમારો શું થયો? ભ્રમણાક્ષ થઈ ગયો. હવે ફરે છે ક્યાં? જુઓ, P1 ને P2 કઈ અક્ષમાં, કયા સમતલમાં ફરે? XY સમતલમાં ફરે છે. તો એ યાદ રાખીએ આપણે કે ભ્રમણાક્ષ હંમેશા
સોરી ભ્રમણાક્ષ અને જેમાં ફરે છે ને ભ્રમણતલ કહેવાય, ભ્રમણતલને લંબ હોય છે. ભ્રમણાક્ષ ભ્રમણતલને લંબ હોય છે. હવે ક્યારેક પૂછે ભ્રમણાક્ષ અને ભ્રમણતલ વચ્ચેનો ખૂણો કેટલો હોય, તો કે 90 ડિગ્રીનો. આ ખૂણો કેટલો બનશે? 90 ડિગ્રી. બરાબર છે. ભ્રમણાક્ષ અને ભ્રમણતલ વચ્ચેનો ખૂણો કેવો હોય છે? 90 ડિગ્રી. જો પદાર્થ દ્રઢ હશે તો એનું ભ્રમણાક્ષ ફિક્સ છે, પણ જો પદાર્થ દ્રઢ નહીં હોય તો એનો ભ્રમણાક્ષ તમે કહી શકો નહીં, એ સુરેખા નહીં બને. P1 આમ ફરતો હોય, P2 આમ ફરતો હોય, અલગ અલગ, તો દરેકના ભ્રમણાક્ષ જુદા જુદા આવશે અને બિંદુને જોડો તો ઝીગઝાગ બની જાય, તો એ પછી સુરેખા બનવાની નથી. તો આ એક ખાસ તમારા દ્રઢ પદાર્થ વિશે યાદ રાખવાનું છે. જો હું આમ ફેરવે YZ XZ સમતલમાં, એટલે આમ ફેરવે તો ભ્રમણાક્ષ ક્યાં આવત? વાયમાં આવે, એને લંબ. YZ સમતલમાં ફેરવે તો X, એટલે જેને ફરતું, જે સમતલમાં ફરતું હોય એને લંબ હંમેશા ભ્રમણાક્ષ હોય છે. બરાબર. અને ભ્રમણાક્ષ દ્રઢ પદાર્થ માટે કેવો હોય છે? સ્થિર હોય છે. ઓકે. આ એ જ ગતિ મેં તમને સમજાવી ગ્લાસની મદદથી. અહીંયા થોડો આકાર જુદો આપ્યો છે. તો અહીંયા તમે જો પહેલી મેં ગતિ સમજાવી છે રેખી ગતિ છે, અને આ છે રેખી પ્રચાક ગતિ. તો અહીંયા તમે જોશો P1 P2 P3 ના અંતર કેવા છે? જુદા જુદા. એટલે કે ધારો કે હું આ ખૂણાની વાત કરું તો આ P1 માંથી પસાર થતો અક્ષ છે, સમક્ષિતિ છે, α1 ખૂણો છે. આ નમી જાય છે એટલે ખૂણો મારો બદલાઈ જશે, એથી વધારે નમશે તો ખૂણો બદલાઈ જશે. એટલે કે ટૂંકમાં જે આપણે ખૂણો માપ્યો છે પહેલા એ α1 હતો, પછી α2 થઈ ગયો, પછી α3 થઈ ગયો. જે આ કેસની અંદર કોઈ પણ વખતે ખૂણા બદલાવાના નથી, ઉપર જ છે. બરાબર. ઉપરની દિશા એટલે ખૂણો 90 જ રહેશે. અહીં પહેલા 90 છે, પછી 90 માંથી ઘટે છે, પછી એનાથી ઘટે છે. તો આ જે છે બે મિશ્રણ છે, અને આ છે માત્ર કેવી છે? રેખી ગતિ છે. બરાબર. હવે જે આપણે વાત મુખ્ય કરવાની શરૂઆત થાય છે, અને તે છે દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એવા બે શબ્દ આવશે. થોડોક માઇનર ડિફરન્સ એમાં. આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ દ્રવ્યમાન કેન્દ્રની. જો સામાન્ય બહુ સાદી વાત કરું તો આ એક આપણી પેન છે. આ પેનને મારે, તમે જો આ જાડી છે ને આ બાજુ પાતળી છે, આને મારે ટેકવવી હોય તો એક્ઝેક્ટ જોની મધ્યમાં રાખીશ તો આ બાજુ નમી જશે. તો મારે શું કરવું પડે? આને જો ટેકવવી હોય તો મારે આ બાજુ રાખવી પડે આંગળીને. અને જો એક્ઝેક્ટ હું બેલેન્સ કરું તો આ બાજુ પેન આંગળી રાખવાથી બેલેન્સ કરી શકાય. પછી આપણે કરશું નહીં. પણ જો આ યુનિફોર્મ હોત આની જેમ જ જાડા એની કેવી હતી, આને ભૂલી જાઓ એટલા ભાગને, તો મારે વચ્ચે જ રાખવું પડે. જેટલો આટલો ભાગ હશે એટલો જ આટલો ભાગ રાખવો પડે. બે બાજુ અંતર સરખું હશે તો હું અહીંયા ટેકવી શકું. તો જે બિંદુ પાસે સપોર્ટ આપવાથી ટેકવી શકાય ત્યાં આગળ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, અથવા તો એ લાઈનમાંથી પસાર થતું હોય. જો બહુ મોટું હોય તો એમાંથી પસાર એમ શબ્દ વાપરીએ, અને પતલું હોય તો એ જ તે કહેવાય. ફૂટપટ્ટીને તમે ઘણા બધા ટેકવતા હશો, તમારી બુકને તમે ટેકવતા હશો. ધારો કે અમારી બુક છે તો અહીંયા આગળ આવશે, આંગળી રાખો તો અહીં ટેકવી શકું. થોડી મહેનત કરવી પડે, અને તમે બધા આવું આવડે જ છે પાછું. બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે. ક્યાં હશે દ્રવ્યમાન કેન્દ્ર? અહીંયા હશે. તો જ્યાં આગળ ટેકવી શકાય એનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે એ આપણે શોધવું છે, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવું છે. બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટે તો અને આપણે સમજવા માટે હું પહેલા બે કણની વાત કરીશ, અને પછી આપણે જનરલાઇઝ એક ફોર્મ્યુલા બનાવીશું. તો એ માટે એક્સ અક્ષ વાય અક્ષ લઈ લઉં છું. આ મારો એક્સ છે, અહીંયા મારો વાય છે. તો એક કણ ધારો કે અહીંયા પહેલા છે જેનું દળ M1 છે, અને બીજું કણ અહીંયા છે જેનું દળ M2 છે, અને આનું મારે દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ છે.
તો આને અંતર કેટલું છે તો x1 કીધું અને આ અંતર આપણું કેટલું છે x2 છે, સોરી x2 છે. હવે બહુ સ્વાભાવિક છે આ બે તંત્રો કણોનું તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે ક્યાંક હોવું જોઈએ અને ધારો કે હું અહીંયા આગળ C પાસે છે લઈ લઉં, અહીંયા આગળ C પાસે, બરાબર, અને એ અંતર કેટલું છે તો કે x છે. તો હું ધારો કે અહીંયા કલ્પના કરું કે અહીંયા મેં કોઈ વસ્તુને ટેકવી છે, તો આ જે M1 દળ છે એ Gને કારણે નીચે તરફ બળ લગાડશે અને આ નીચે આના તરફ બળ લગાડશે. બળ કેવું લાગે M2G અને આ M1G. હું ઇમેજિનેશન કરાવડાવું છું. તો M1G C થી અમુક અંતરને કારણે શું થશે, બળ લાગે ટોર્ક ઉત્પન્ન થાય એટલે નીચે લઈ જવા પ્રયત્ન કરે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવા પ્રયત્ન કરે. M1 શું કરશે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવા પ્રયત્ન કરશે. M2G ને કારણે ટોર્ક કઈ બાજુ લાગશે, ઘડિયાળની દિશામાં લાગશે, એટલે કે એ ક્લોકવાઇઝ ફેરવશે, M1 છે એન્ટી ક્લોકવાઇઝ ફેરવશે, અને જો બંને ટોર્ક સરખા થઈ જાય તો એ સમતોલનમાં રહે, અને સમતોલનમાં રહે તો સમજવાનું કે C મારું દ્રવ્યમાન કેન્દ્ર છે, બરાબર. તો તમે એ જૂની થિયરીથી પણ આ સાબિત કરી શકો, હું તમને સાઈડમાં બતાવીશ, પરંતુ અત્યારે જે વ્યાખ્યા શું કહે છે, x મારે જોતું હોય તો કે x બરાબર M1 x1 પ્લસ M2 x2 અપોન M1 પ્લસ M2. x શોધવા માટેની આ મેથડ છે. જેટલું M1 x1 થતું છે એટલું M2 x2 થતું છે, અને ડિવાઈડ બાય M1 પ્લસ M2. આવું કરવાથી આપણને x મળશે, અને x એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. અત્યારે તંત્ર એક પરિમાણમાં છે એટલે આપણે x ની વાત કરી, પરંતુ તંત્ર જો દ્વિપરિમાણમાં હોય તો y પણ શોધવો પડશે, અને જો તંત્ર ત્રિપરિમાણમાં હોય તો z પણ શોધવો પડે. તો જેમ આ x માટે છે એવી રીતે y માટે થાય છે. y બરાબર M1 y1 પ્લસ M2 y2 અપોન M1 પ્લસ M2. અને જો ત્રિપરિમાણમાં હોય તો z પણ શોધવાનો થશે, એ આવશે M1 z1 પ્લસ M2 z2 અપોન M1 પ્લસ M2. તો આ વાત થઈ દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેની ફોર્મ્યુલા. આ તમારે લર્ન કરવાની રહેશે. તમને લર્ન ન કરીએ તો ન થાય. એટલે જે અમુક વસ્તુ લર્ન કરવાની હોય અને અમુક વસ્તુ તમારે સમજવાની હોય, તો આ લર્ન કરવાની છે. M1 x1 પ્લસ M2 x2 અપોન M1 પ્લસ M2. M1 y1 પ્લસ M2 y2 પ્લસ M1 પ્લસ ડિવાઇડ M1 પ્લસ M2. જો વધારે જ કણો હોય તો મારે એડ કરતું જવાનું. M3 x3 આવશે તો M4 x4 જેટલા હોય બધા માટે. જેની સાથે ગુણાકાર કરીએ એ મળે. x સાથે ગુણાકાર કરો તો x એમ મળે, y સાથે ગુણાકાર કરો તો y એમ મળે, z સાથે ગુણાકાર કરો તો z એમ મળશે, બરાબર. આ વાત તમને ફોર્મ્યુલાની મદદથી કીધી. હવે આજે x મારે શોધવો હોય તો હું ટોર્કની મદદથી પણ કરી શકું. આ અંતર કેટલું થશે અહીંયાથી અહીંયા સુધીનું, તો x માઇનસ x1, અને અહીંયાથી કેટલું થશે x માઇનસ x2. તો આપણે જાણીએ છીએ. હવે આ ટેક્સની સિવાયની વાત થાય, સમજવા માટેની. ટેક્સ સિવાયની વાત કરું છું, સમજવા માટેની વાત કરું છું. તો આ અંતર મારું કેટલું થશે x માઇનસ x1. આ કેટલું થશે x2 માઇનસ x. અહીંયાથી આમ સુધીનું. તો આપણે એવું કહી શકીએ કે M1 x માઇનસ x1 એ કઈ દિશામાં છે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે M2
x2 માઇનસ x. આને કારણે ઘડિયાળની દિશામાં, સોરી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, અને આને કારણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, સોરી બોલવામાં ફેર પડી ગયો. આને કારણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અને આ ટોર્કને કારણે ઘડિયાળની દિશામાં. બે ટોર્ક સરખા છે એટલે આવું થશે. હવે આને હું સાદુરૂપ આપી દઉં તો m1x માઇનસ m1x1 ઇઝ ઇક્વલ ટુ m2x2 માઇનસ m2x. સ્થાનના અદલા બદલી કરીએ તો આ બાજુ એટલે ધન થઈ જશે, એટલે m1x1 પ્લસ m2x2, અને આ બાજુ એ પણ ધન થઈ જશે તો m1x પ્લસ m2x. તો x હું કોમન કાઢી લઉં તો શું આવશે m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2. આ તારવણી અહીંયા આપેલી નથી, પરંતુ બહુ ઇઝી મેથડ છે. ટોર્કની મદદથી આપણે શોધ્યું, સમતોલનની મદદથી. હવે મેં તમને એટલા માટે સમજાવ્યું છે કે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરીએ ને ત્યારે કે સીધી ફોર્મ્યુલા ક્યારેક નો પર લગાડવાની થાય. તમારે આવું સમજેલા હશો તો એપ્લાય કરી શકો. એટલે આનો ઉપયોગ પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે થવાનો છે, બરાબર? એટલે સમજવું તો જરૂરી છે કે આવું શા માટે થયું. એવી રીતે વાય માટે બી કરી શકાય, એ માટે ઝેડ માટે પણ કરી શકીએ, બરાબર છે? હવે એક નાનકડો પ્રોબ્લેમ તમને આપું, છું. પહેલો પ્રોબ્લેમ આપું છું, હાવ હેલો આપું કે m1 બરાબર 10 કિલોગ્રામ છે, m2 બરાબર 20 કિલોગ્રામ છે, અને બંને વચ્ચેનું અંતર 10 મીટર છે. હવે મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. શું શોધવું છે? દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. હવે આ જે યામ પદ્ધતિ છે, m1 નું સ્થાન અહીંયા આગળ, ધારો કે x1 5 મીટર છે, x1 કેટલું છે? 5 મીટર એમ કીધું છે, એટલે x2 ઓટોમેટિકલી થઈ જશે x1 બરાબર 5 મીટર. x2 કેટલા થઈ જશે? તો m1 જો 5 હોય તો ઓલા 10 ઉમેરવા પડશે ને, એટલે 15 મીટર થશે. આ બંને આપી હોય તો આની જરૂર નથી, આ આપ્યું છે તો આની જરૂર નથી. તો આપણું ફોર્મ્યુલા શું બની ગઈ? તો x મારું થશે m1x1 વત્તા m2x2 ભાગ્યા m1 પ્લસ m2. ઓકે, તો m1 મારું કેટલું છે? 10 ગુણ્યા x1 એટલે 5 વત્તા m2 એટલે 20, x2 એટલે 15 ભાગ્યા 10 વત્તા 20 થશે આવું 50 વત્તા 15 દુ 30, 300 ભાગ્યા 30. તો આ થશે 350 ભાગ્યા 30 ઉડી જશે, એટલે જે આવે 35 ભાગ્યા 3, 11 પોઈન્ટ સમથિંગ આવશે. 11 તેરી 33, 2 વધ્યા એટલે 11.66 જેવું આવશે, બરાબર છે? મીટરમાં આવશે. કેમાં આવશે? મીટરમાં. એટલે કે જો આ 5 મીટર હોય, અહીંયાથી અહીંયા સુધીનું 5 મીટર છે, તો આ જે સી કેટલું હશે? 11.67. તો આ કેટલું હશે? 11.67. તો આ કેટલું હશે? હવે તો આ બે વચ્ચેનું અંતર કેટલું હતું? 10 હતું ને. તો આપણે કેટલું હતું? x કેટલું હતું? 15. 15 માંથી 11.67 બાદ કરીએ એટલે આ અંતર આપણું આવશે 3.33 મીટર. તો તમે જુઓ આ કેટલા કિલો છે? 20 કિલો છે. આ કેટલું છે? 10 કિલો. તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આ બાજુ 3.33 છે અને આ બાજુથી કેટલું છે? 5 કાઢો એટલે 6.67. એટલે આ બાજુ 6.67 છે, આ બાજુ 3.33 છે. તો જે બાજુ દળ વધારે છે, અહીંયા 20 કિલોગ્રામ છે,
તો એ અંતર ઓછું આવ્યું, અહીંયા આગળ 5 કિલોગ્રામ છે એટલે અંતર વધારે આવ્યું. ઉગમ બિંદુ અહીંયા છે આપણું, ઉગમ બિંદુ અહીંયા છે, બરાબર. હવે થોડુંક જુદું આપું છું કે સ્થાન આવી રીતે આપ્યા છે. સોરી, હું બીજું ઉદાહરણ લઉં. અહીંયા x છે, અહીંયા y છે, અને એક કણ અહીંયા આપ્યું છે ધારો કે, અને બીજું અહીંયા આપ્યું છે, અને એની વચ્ચેનું અંતર કેટલું છે તો કે 10, અને આ ખૂણો કેટલો છે તો કે 30. તો હવે આ XY સમતલમાં છે એમ કહેવાય. આ M1, આ M2. M1 બરાબર હું લઉં 5 કિલોગ્રામ અને M2 બરાબર લઉં 10 કિલોગ્રામ. આ છે 10 મીટર. તો હવે આગળના પ્રોબ્લેમમાં થોડો ફેર પડી ગયો. આગળના પ્રોબ્લેમમાં શું હતું કે એ એક પરિમાણમાં હતું, અત્યારે દ્વિપરિમાણમાં આવ્યું છે. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હું x ને y બંને શોધવા પડશે. તો x મારું કેટલું થશે તો કે M1 x1 પ્લસ M2 x2 અપોન M1 પ્લસ M2, અને y શોધવા માટે શું થશે M1 y1 વત્તા M2 y2 અપોન M1 પ્લસ M2 થશે. હવે અહીંયા આગળ x1 કેટલું છે તો આ ઉગમ બિંદુ પાસે x1 0 છે, ઉગમ બિંદુ પાસે છે એટલે y1 પણ 0 છે. x2 કેટલું થશે તો આટલું x2 થાય. તો અહીંયા 10 છે, આ 30 નો ખૂણો છે, પાસેની બાજુ થાય એટલે કે tan cos 30. cos 30 ની કિંમત કેટલી થાય તો કે √3/2, એટલે કે 5√3 થાય ને. અને y કેટલું થશે એટલું થશે, આ y2 એટલે એ કેટલું થશે તો થીટાની સામેની બાજુ એટલે સાઈન આવશે. તો y2 આવશે આપણું, y2 કેટલું આવશે 10 sin 30. હવે તમે જો આગળનું મેં કીધું, આગળનું તમે સમજેલા હશો તો બહુ ઈઝી થઈ ગયું, કે એમાં આપણે પેલા સદિશના ઘટકો શોધતા હતા, તમને યાદ હશે. તો સદિશના ઘટકો આપણે આમ જ શોધતા હતા, યાદ આવે છે. તો આ કિંમતો અહીંયા મૂકી દો, x ની કિંમતમાં x1 x2 અહીંયા મૂકી દો, અહીંયા y1 y2 મૂકી દો, તમને x અને y બંને મળી જશે. તો હવે બંને આમ હશે, x આમ પણ હશે અને y આમ પણ હશે. ખબર પડી? દ્વિપરિમાણમાં છે એટલા માટે આવું થશે. તો જ્યાં સુધી તમને યામ શોધતા ન આવડે તો આ પાસે પ્રોબ્લેમ ન આવડે. તો યામ શોધવા માટેની જે જૂની મેથડ આપણે સદિશ બનાવતા હતા તો એ મેથડ કામમાં આવી. મેં પહેલા કીધું કે આ ચેપ્ટર આગળનું તમે સમજેલા હશો તો પછી ઈઝી છે, પણ જો સમજેલા ન હોય તો તે મુશ્કેલી પડે. હવે જો તમને અત્યારે ન સમજ પડે તો એ લેક્ચર તમારે જોઈ લેવું પડે, એ ટોપિક તમારે જોઈ લેવો પડે કે આ કેમ કરી આપણે કીધું, તો તમારો સબ્જેક્ટ હંમેશા સારો થતો જાય. બરાબર? તો હવે તમને x અને y બે મળી જશે. આપણે થોડું જુદી રીતે આપ્યું હતું. હવે એમ હું ધારો કે કહું કે આ અહીંયા ને બદલે અહીંયા છે, એક અહીંયા છે બીજું અહીંયા છે, ખૂણો 30 નો 30 છે, અને આ કેટલું અંતર આપ્યું છે તો કે ફોર એક્ઝામ્પલ આપી દઉં 10 મીટર. તો x1 હવે કેટલો થશે, આનો x1 કેટલો થશે 10, y1 0 થાય કે નહીં. x1 0 થશે, x1 10 થશે, તો આના આમ થશે 10 અને 0. આના મારે શોધવા પડશે. તો જેમ આપણે અહીંયા શોધ્યા હતા ને x1 ને આ y1, તો એનાથી આ કેટલું વધારે હશે 10 જેટલું, કારણ કે 10 જેટલું આપણે ખસેડ્યું. તો 10 વત્તા x1 આવશે, અહીંયા પહેલું જૂનું x1 હતું એ, અને y2 માં કોઈ ફેર પડવાનો નથી. ખબર પડી? x1 કેટલો થશે હવે x1 પ્રાઇમ, તો કે જૂનું x1 હતું એટલું +10 કરવું પડશે, અને y1 પ્રાઇમ કેટલો થશે તો કે y1 જેટલું, કારણ કે y એમ આપણે ફેરફાર કરતા નથી. તો ફરી વાર પછી ગણતરી કરવાની થાય. તો આવી રીતે ગમે પ્રકારનું ઓરિએન્ટેશન આપ્યું હોય તો તમારે યામ શોધવા પડે પહેલા, અને યામ શોધ્યા પછી ફોર્મ્યુલા લગાવીને ગણતરી કરી શકીએ આપણે.
ખબર પડી કે નહીં? આનું સ્થાન આપણે અહીંયા આગળ લઈ ગયા તો જે હતું એમાં 10 ઉમેરવાના, આનું સ્થાન અહીંયા આગળ લઈ ગયા તો જે હતું એમાં 10 ઉમેરવાના. પણ વાયામમાં કઈ ફેરફાર થતો નથી. અહીંયા બી વાયામ જેટલો છે એટલો જ અહીંયા વાયામ છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તમને હું 2-3 હોમવર્ક આપી દઉં છું. તો તમારે x1 બરાબર 6 મીટર, m1 2 કિલોગ્રામ, m2 6 કિલોગ્રામ. અને બંને વચ્ચેનું અંતર જે છે એ 4 મીટર. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 4 મીટર. તો તમારે x શોધવાનો છે હવે, બરાબર. અને બીજું, જો આ જે ગોઠવણી હતી 30 ને બદલે 60 ડિગ્રી હોય, બરાબર, તો તમારે ગણતરી કરવાની. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.